નમસ્તે બાળકો, ધોરણ 7 વિષય ગુજરાતીમાં આજે આપણે વ્યાકરણમાં ક્રિયા વિશેષણની માહિતી મેળવવાની છે. હવે સમજીએ ક્રિયા વિશેષણ. તો નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ કહેવાય. શું છે? નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ. નામ આપ્યું હોય એના અર્થમાં શું લાવે? વિશેષતા લાવે તેને શું કહેવાય? વિશેષણ કહેવામાં આવે છે. જોઈએ, એ જ રીતે ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહે છે. શું કહ્યું છે? કે ક્રિયા વિશેષણની વ્યાખ્યા શું થાય છે? એ જ રીતે ક્રિયાપદની સાથે કયું પદ? ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા માટે જે પદ આવે છે તેને શું કહેવામાં આવે છે? વિશેષણ ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એટલે તમને વિશેષણની વ્યાખ્યા પણ ખબર હોવી જોઈએ અને ક્રિયા વિશેષણની વ્યાખ્યા પણ તમને ખબર હોવી જોઈએ. વિશેષણની વ્યાખ્યા શું છે? નામના અર્થમાં વિશેષતા લાવે તે. નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ કહેવામાં આવે છે. એ જ રીતે ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા લાવવા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે આપણે કેટલાક વાક્યોને આધારે ક્રિયા વિશેષણની માહિતી મેળવીએ. તો જોઈએ, નીચેના વાક્યો વાંચો. પહેલું વાક્ય છે દાદા ચાલે છે. શું છે? દાદા ચાલે છે. એવી રીતે નીચે જોઈએ આપણે, દાદા ધીમે ધીમે ચાલે છે. અહીંયા શું છે? દાદા ચાલે છે. અહીંયા છે દાદા ધીમે ધીમે ચાલે છે. ચાલવાની ક્રિયા તો કરે છે, બરાબર? શું છે? ચાલવાની ક્રિયા તો કરે છે, પણ કેવી રીતે ચાલે છે? ધીમે ધીમે ચાલે છે. હવે ધીમે ધીમે ચાલે છે એ શબ્દ શું છે? ધીમે ધીમે એ શું થયો? ક્રિયા વિશેષણ કહેવાય છે. ધીમે ધીમે આ શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. એવી રીતે બીજું વાક્ય આપણે જોઈએ, રમા રડી પડી. શું છે? રમા રડી પડી. એવી રીતે નીચે જોઈએ, રમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હવે રમા રડી તો પડી, પણ કેવી રીતે રડે છે? તો ધ્રુસકે ધ્રુસકે. તો ધ્રુસકે ધ્રુસકે શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. ત્યાર પછી ત્રીજું જોઈએ આપણે, પ્રાચી લખે છે. શું વાક્ય છે? પ્રાચી લખે છે. એવી રીતે નીચે જોઈએ કે પ્રાચી ઝડપથી લખે છે. પ્રાચી લખે છે તો ખરી, પણ કેવી રીતે લખે છે? ઝડપથી લખે છે. એટલે ઝડપથી શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. આપણે અહીંયા સમજ્યા હતા કે નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ. એ જ રીતે ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહેવાય. લખે છે એ ક્રિયા કરે છે, બરાબર? લખે છે એ ક્રિયાપદ છે, અરે ક્રિયા છે, અને ઝડપથી છે એ શું છે? ક્રિયા વિશેષણ. અહીંયા રમા રડી પડી, બરાબર? એ શું છે? પડી એ ક્રિયા છે, અને રમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી એ શું છે? ક્રિયા વિશેષણ. એવી રીતે ચોથું વાક્ય આપણે જોઈએ, હારને થેલીમાં મૂક્યો. હારને થેલીમાં મૂક્યો. હારને સાચવીને થેલીમાં મૂક્યો. હારને થેલીમાં મૂક્યો. પણ થેલીમાં મૂક્યો, પણ કેવી રીતે મૂક્યો? તો સાચવીને. તો સાચવીને શબ્દ શું થયો? ક્રિયા વિશેષણ. હારને સાચવીને થેલીમાં મૂક્યો. ત્યાર પછી પાંચમું વાક્ય જોઈએ, બચ્ચું હસે છે. હસવાની શું કરે છે? ક્રિયા કરે છે, બરાબર? શું છે? ક્રિયા કરે છે. પછી નીચે જોઈએ, બચ્ચું સરસ હસે છે. હસે તો છે, બરાબર, પણ કેવી રીતે હસે છે? તો સરસ. એટલે બચ્ચું સરસ હસે છે. એટલે સરસ શબ્દ શું છે? ક્રિયા વિશેષણ છે. શું છે? વિશેષણ છે. હવે જોઈએ કે આ વાક્યોમાં લીટી કરેલા પદો ક્રિયા વિશેષણ છે. હવે આપણે
આ 5 વાક્યોની માહિતી મેળવી એમાં જે શબ્દોની નીચે લીટી કરેલી છે એ શબ્દો શું છે? ક્રિયા વિશેષણો છે. દાદા ધીમે ધીમે ચાલે છે. ધીમે ધીમે શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. રમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ધ્રુસકે ધ્રુસકે શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. પ્રાચી ઝડપથી લખે છે. ઝડપથી શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. એવી રીતે ખારને સાચવીને થેલીમાં મૂક્યો. સાચવીને શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. બચ્ચું સરસ હસે છે. સરસ શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. એટલે કે આ વાક્યોમાં લીટી કરેલા જે પદો છે એટલે કે જે નામ છે એ શું છે? ક્રિયા વિશેષણ છે. તેઓ ક્રિયા વિશે વિશેષ માહિતી આપે છે. આમ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદોને શું કહે છે? આમ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે ક્રિયા વિશેષણની વ્યાખ્યા તમારે મોઢે કરી દેવાની છે તો જ તમને વાક્યમાં કયો શબ્દ વિશેષણ ક્રિયા વિશેષણ છે એ તમને ઓળખતા આવડશે. શું વ્યાખ્યા છે? કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ ઉદાહરણ જોઈએ કે બચ્ચું હસે છે. બરાબર? એ હસવાની ક્રિયા તો કરે છે પણ બચ્ચું સરસ હસે છે. તો સરસ શબ્દ શું થયો? ક્રિયા વિશેષણ. બરાબર? તો ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર. બરાબર? વિશેષતા લાવે છે. હસે છે. બરાબર? એ ક્રિયા તો કરે છે પણ વિશેષતા શું લાવે છે? સરસ. બરાબર? તો સરસ શબ્દ શું થયો? ક્રિયા વિશેષણ. એટલે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર જે પદો છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો ક્રિયા વિશેષણોમાં ક્રિયાની ઝડપ અને રીત વગેરેનો નિર્દેશ કરે છે. શું કહ્યું છે? કે ક્રિયા વિશેષણો જે હોય છે એ ક્રિયાની ઝડપ શું છે? ઝડપ અને રીત વગેરેનો શું કરે છે? નિર્દેશ કરે છે. હવે જોઈએ આપણે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. આપણે ઉદાહરણોમાં આ 5 વાક્યોની માહિતી મેળવી. બરાબર? તો પહેલું વાક્ય આપણે ફરી સમજીએ કે દાદા ચાલે છે. બરાબર? બીજું વાક્ય જોઈએ દાદા ધીમે ધીમે ચાલે છે. ચાલવાની ક્રિયા તો કરે છે પણ કેવી રીતે ચાલે છે? તો ધીમે ધીમે. તો આ ધીમે ધીમે શબ્દ શું થયો? ક્રિયા વિશેષણ. બરાબર? એવી રીતે આપણે બીજા વાક્યોની પણ માહિતી મેળવી તો એના આધારે આપણે આ જે 5 વાક્યો છે એમાં આપણે કયો શબ્દ ક્રિયા વિશેષણ છે એ આપણે લખવાનો છે. બરાબર? તો આ વાક્યો લખતા પહેલા તમને ક્રિયા વિશેષણની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ. તો ફરી આપણે એકવાર જોઈએ કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદોને ક્રિયાના અર્થમાં શું લાવવાનું? વિશેષતા લાવનાર પદોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો જોઈએ આપણે બજાર ભરચક હતું. શું વાક્ય છે? બજાર ભરચક હતું. તો આ વાક્યમાં કયો શબ્દ ક્રિયા વિશેષણ થશે? તો ભરચક. કયો શબ્દ? ભરચક. તો આપણે લખીશું ભરચક. ત્યાર પછી બીજું વાક્ય છે હું પાછો હટ્યો. શું વાક્ય છે? કે હું પાછો હટ્યો. બરાબર? તો આ વાક્યમાં કયો શબ્દ ક્રિયા વિશેષણ થશે? હટ્યો. પણ કેવી રીતે? પાછો. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ મોટર આગળ ચાલતી હતી. મોટર ચાલતી હતી પણ કેવી રીતે ચાલતી હતી? તો આગળ. મોટર આગળ ચાલતી હતી. તો કયો શબ્દ ક્રિયા વિશેષણ થશે? આગળ. ત્યાર પછી ચોથું વાક્ય છે પછી તેઓ હળવેથી બોલ્યા. શું વાક્ય છે? પછી તેઓ હળવેથી બોલ્યા. હવે હળવેથી બોલ્યા. બોલ્યો એ ક્રિયા કરે છે પણ કેવી રીતે બોલે છે? તો હળવેથી. તો હળવે શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. ત્યાર પછી પાંચમું વાક્ય છે ભારતી અત્યારે ખડખડાટ હસે છે. હસે છે એ ક્રિયા કરે છે. બરાબર? તો ભારતી અત્યારે ખડખડાટ હસે
છે તો આ ખડખડાટ શબ્દ છે એ શું થશે? ક્રિયા વિશેષણ. ફરી આપણે એકવાર ક્રિયા વિશેષણોની માહિતી મેળવીએ. જોઈએ કે પહેલું છે બજાર ભરચક હતું. તો ક્રિયા વિશેષણ કયો શબ્દ બન્યો છે? ભરચક. હું પાછો હટ્યો. પાછો શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. ત્યાર પછી ત્રીજું છે મોટર આગળ ચાલતી હતી. મોટર ચાલે છે પણ કેવી ચાલતી હતી? આગળ. બરાબર. તો આગળ શબ્દ શું છે? ક્રિયા વિશેષણ. એવી રીતે ચોથું છે પછી તેઓ હળવેથી બોલ્યા. હળવેથી બોલ્યા. બોલ્યા એ ક્રિયા કરે છે. બરાબર. બોલવું શબ્દ એ ક્રિયા છે પણ કેવી રીતે છે? હળવેથી. એટલે હળવેથી શબ્દ શું થયો? ક્રિયા વિશેષણ. ત્યાર પછી પાંચમું વાક્ય છે ભારતી અત્યારે ખડખડાટ હસે છે. હસવાની ક્રિયા કરે છે પણ કેવી કરે છે? તો ખડખડાટ. તો ખડખડાટ શબ્દ છે એ શું થયો? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? એક તો વિશેષણની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ અને ક્રિયા વિશેષણની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. આપણે અહીંયા જોયું હતું કે નામના અર્થમાં વિશેષતા લાવે તે શું છે? વિશેષણ. અને એ જ રીતે ક્રિયાપદની સાથે અર્થમાં વિશેષતા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. અહીંયા પણ આપણે જોયું હતું કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયા વિશેષણો ક્રિયાને શું બતાવે છે? ઝડપ અને રીત વગેરેનો તે નિર્દેશ કરે છે. તો બાળકો આપણે આજે વ્યાકરણમાં શાની માહિતી મેળવી? ક્રિયા વિશેષણની માહિતી મેળવી. તમારે આ શું કરવાનું છે? નોટબુકમાં લખવાનું છે અને તેનું વાંચન કરવાનું છે. આભાર.